આપ સર્વેને નમસ્કાર. પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી મયુરસિંહ ગોહિલ. આપણે દરેક લોકો જેની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ હર વર્ષે એવા તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી, જેમાં ગણપતિ બાપા જે છે મહેમાન બનીને આપણા ઘરે આવતા હોય છે. આનંદનો માહોલ સર્જાતો હોય છે, ખુશીનો માહોલ સર્જાતો હોય છે. કોઈ એક દિવસ રાખે છે તો કોઈ 5 દિવસ તો કોઈ 11 દિવસ. આવી રીતના આ તહેવારને આપણે આયોજિત કરતા હોઈએ છીએ. આ સમયમાં એક જ્યારે ડિજિટલ જમાનો આગળ વધતો જાય છે, પરિવર્તન આવતું જાય છે, તો લોકો ધીમે ધીમે જે છે એ ગણપતિ ઘરે લઈ આવવાનો મહિમા ઓછું સમજે છે. માત્ર એકબીજાને દેખાવો કરાવવાનું સમજતા હોય છે ને પીઓપીની મૂર્તિ ઘરમાં લાવતા હોઈએ છીએ, જેથી કરીને આપણા પર્યાવરણને ઘણું બધું નુકસાન થતું હોય છે. આ વસ્તુને પરિવર્તન સંસ્થાએ ધ્યાનમાં લીધી અને આપ સર્વે લોકો માટે, દરેક લોકો માટે એક સ્પર્ધાનું આયોજન લઈને આવી છે, જેમાં આપ દરેક લોકો પાર્ટિસિપેટ કરી શકશો અને દરેક લોકો વિજેતા પણ બની શકશો. દરેક લોકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. આ સ્પર્ધાનું નામ છે ગોમય ગણેશ મૂર્તિ ડેકોરેશન સ્પર્ધા, જેનામાં સંસ્થા તરફથી તમને એક ગોબર નિર્મિત ગણપતિ આપવામાં આવશે, જેને અલગ અલગ રીતના અહીંયા સેમ્પલ બતાવવામાં આવ્યા છે કે કલર કરી, ડેકોરેશન કરી અને તમે સુશોભિત કરી શકો છો. શ્રેષ્ઠ સુશોભિત કરનાર બાળકને, વ્યક્તિને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. અને જે સ્કૂલમાંથી વધારે બાળકો આમાં ભાગ લેશે એ દરેક લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે ટોકન અમાઉન્ટ રાખેલી છે, જેની સર્વેને નોંધ લેવા વિનંતી. અને આ ટોકન અમાઉન્ટનો સીધો ખર્ચ આપણે ગૌ સેવાના લાભાર્થે કરવાના છીએ. ગોબર નિર્મિત મૂર્તિ આપણે લાવવાનો હેતુ શું છે તો કે ગાય જે છે એમાં 33 કોટી કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગોબરમાં તો માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તો ગોબર નિર્મિત ગણપતિ તમારા ઘરમાં આવે, તમારું બાળક, તમે પોતે એને હાથેથી ડેકોરેશન કરો, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, લક્ષ્મી માતા ખુશ થાય અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે. આવા ઉમદા હેતુથી પર્યાવરણની પણ રક્ષા માટે એક નાની પહેલ આપણે સૌ કરી શકીએ છીએ. અને જે પણ બાળક આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે એમના હસ્તે આપણે વૃક્ષારોપણનું પણ આયોજન રાખ્યું છે, જેથી કરીને પર્યાવરણને કેન્દ્રમાં રાખી, ગાય માતાના ગોબરને કેન્દ્રમાં રાખી, તમારા અને મારા સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી આવી સરસ મજાની પહેલ જે સંસ્થાએ કરી છે, એમાં દરેક લોકો જે છે સહભાગી થશો, દરેક લોકો ભાગ લેશો, વિજેતા બનશો, આશ્વાસન ઇનામ માટે હકદાર થશો, એવી શુભકામનાઓ. આપ સર્વેને ફરીને ધન્યવાદ સાથે ફરીથી મળીશું. આપ સર્વેનો આભાર.